એક રાજાના દરબારમાં એક અતિ સુંદર અને રૂપવાન નર્તકી રાજાનું દિલ બહેલાવવા માટે નૃત્ય કરી રહી હતી, પરંતુ નર્તકી જેટલી સ્વરૂપવાન હતી રાજા એટલો જ કદરૂપી હતો. ત્યારે તે નર્તકી એ રાજાને કહ્યું કે મારે તમને એક સવાલ પૂછવો છે, પણ તમે ખોટું લગાડીને મને સજા આપો તો મારે કંઈ પૂછવું નથી. ત્યારે રાજા એ વચન આપ્યું કે હું તને કોઈ સજા નહીં આપું, તારે જે સવાલ પૂછવો હોય તે પૂછી શકે છે. નર્તકી એ રાજાને પૂછ્યું કે જ્યારે ઈશ્વર બધાને રૂપ વહેંચી રહ્યા હતા ત્યારે તમે ક્યાં ચાલ્યા ગયા હતા? એટલે રાજા મનમાં હસવા લાગ્યા. અને તરત જ તે નર્તકીને જવાબ આપ્યો કે જ્યારે ઈશ્વર રૂપ વહેંચી રહ્યા હતા ત્યારે જ સાથે સાથે નસીબ પણ વહેંચી રહ્યા હતા. તું જ્યારે રૂપ લેવા માટે લાઈનમાં ઊભી હતી ત્યારે હું ઈશ્વર પાસે નસીબ લેવા માટે લાઈનમાં ઊભો હતો અને પરિણામે મારી પાસે રૂપ નથી પણ નસીબ મારી પાસે છે, અને એટલે જ તારા જેવી સુંદર રૂપવાળી અનેક નર્તકી મારા રાજ દરબારમાં આવી અને નૃત્ય કરી રહી છે. એટલે જ કહેવાય છે કે રૂપ તો આજે છે અને કાલે ચાલ્યું જવાનું છે, અને રૂપવાળા નસીબવાળાને ત્યાં નોકરી કરતા હોય છે. જે ભાગ્યમાં છે તે ગમે ત્યાંથી આપણી પાસે આવવાનું છે. સાથે કર્મ પણ જરૂરી છે જ, અને જે ભાગ્યમાં નથી તે આવશે તો પણ પાછું ચાલ્યું જવાનું છે. આ દુનિયામાં બધી ચીજ વસ્તુ આપણે ખરીદી શકીએ છીએ કારણ કે અહીંયા બધું વેચાય છે. અને વેચવાવાળા હવાને પણ ફુગ્ગામાં ભરીને વેચી આપે છે. સત્ય પણ વેચાય છે અને જૂઠ પણ વેચાય છે. દુનિયામાં જમીન કરતાં 3 ગણી જગ્યામાં પાણી છે તો પણ પાણીને બોટલમાં ભરી અને વેચવાવાળા પણ છે જ. ક્યારે ફૂલોની જેમ જીવવું નહીં, જે દિવસે ખીલે છે તે જ દિવસે મુરઝાઈ જાય છે. જીવવું હોય તો પથ્થરની જેમ જીવવું, જે દિવસે કોઈ કારીગર પથ્થરની મૂર્તિ બનાવે તે દિવસે ભગવાન બની જશે. મિત્રો, જો તમને આવી જ પોસ્ટ અને આવી જ સ્ટોરીઓ ગમતી હોય તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે લાઇક કરજો, કોમેન્ટ પણ કરજો, જેથી કરીને અમે અવનવા વિડીયો તમારી માટે લાવીએ. જય શ્રી કૃષ્ણ.